ગત 23 ફેબ્રુઆરી 2026 ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અટલ કલામ સેન્ટરમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેને લઈને હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। જેને લઈ કોંગ્રેસ દ્વારા આજ રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી। કોંગ્રેસે કહ્યું કે કેમ્પસમાં ડ્રગ્સના દૂષણ સામે કાર્યક્રમો ચાલુ છે, પરંતુ ગોડસેના કાર્યક્રમનો વિરોધ કરીને તેની વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ રહી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। आओ सांभळीए કોંગ્રેસે વધુમાં શું કહ્યું। આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અમદાવાદ શહેરના પ્રમુખ કોંગ્રેસના સોનલબેન પટેલ, પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા, પ્રવક્તા હિરેનભાઈ, મહામંત્રી રાહિલભાઈ, વિકીભાઈ અને તમામ મિત્રો, આ ક્રોનોલોજી સમજવાની જરૂર છે કે શરૂઆત ક્યારથી થઈ। સેનેટ વેલફેરની ચૂંટણીઓમાં 30 વર્ષથી NSUI જીતતું આવે, યુનિવર્સિટીઓમાં NSUIનો દબદબો હોય, ભારતીય જનતા પાર્ટી સરકારમાં હોવા છતાં ચૂંટણી ના જીતી શકે તો ચૂંટણીઓ બંધ કરાવી દીધી। સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સનું જે દૂષણ છે એ દૂષણને દૂર કરવા માટે NSUIએ આંદોલનો કર્યા, કેમ્પસોમાં કાર્યક્રમ ચાલુ છે, લગભગ 200 થી 500 કેમ્પસોમાં કાર્યક્રમો કર્યા। સરકાર ઓકવર્ડ બોક્સમાં છે, જવાબ આપી શકે એમ નથી। તો તમે આ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।